70 રને અમે જીતી જઈએ. તો જો વિસનગર આવી ગયા છીએ અને આ મેગી બનાવવા ઘેર આવી ગયો. બહુ બરોબરની ઊંઘ ચડી. તો ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ગુડ ઇવનિંગ કેમ કે સાંજે 6 વાગે તો વ્લોગ ચાલુ કરે છે. તો આ દેખો, કેમ કે સવારે આવ્યા હતા 5 વાગે તો ઊંઘ મોડી ખુલી તો ડાયરેક્ટ ઉઠ્યા સાંજે. તો આપણે ડાયરેક્ટ સાંજે ઉઠ્યા હતા. તો હવે 6 વાગી ગયા તો હવે પાછો જોબ ઉપર જવાનો સમય થઈ ગયો. તો જઈએ જોબ ઉપર. તો ચલો જઈએ, બેગ લઈ લઈએ તો નીકળીએ હવે. તો માતાજીના દર્શન કરીને નીકળીએ હવે. તો જઈએ હવે ને. તો આજે આપણે જવાનું ભાઈબંધની ગાડીમાં. તો ભાઈ ખાલી સર્કલ ઉપર મૂકી જશે આજે એક્ટિવા પર. પહોંચી જઈએ. તો ચલો કોલ સ્ટાર્ટ કરીએ. તો 15 મિનિટની બ્રેક પડી જઈએ અને હવે નાસ્તો કરવા એડ્યા. જુઓ ખાલી બળેકો ખાઈએ, પેટના આરામ આલે. હજી શાંતિથી કામ થાય ને બરાબર ખાધું. તો જુઓ 1:30 વાગી ગયો, ચાનો બ્રેક પડી ગયો. તો જઈએ હાઈવે ઉપર બેસીએ અને ચા પીએ. તો બ્રેક પૂરી થઈ ગઈ. જો આ મેગી આધા કપિલ જાય આ વીપી આ મેગી બનાવવા. તો જુઓ 2 વાગે છૂટી જઈએ અને હવે વિસનગર જવાનું બોક્સ ક્રિકેટ રમવા માટે. જો રાતના 2 વાગે આવીને અમે વહેલા છૂટી જઈએ જેમ કે વિસનગર બોક્સ ક્રિકેટ રમવા જવાનું હોય. તો જો એડીએ ગાડીમાં એટલે તું કઈ ભાષા બોલો ભાઈ? કઈ ભાષા બોલો તમે? This is called Surti and Desai ભાષા મિક્સ. તો જો વિસનગર પહોંચી જઈએ અને બીજા ટીમ વાળાની રાહ જોઈએ એ ચોકડી પર. તો આ જો વિસનગરની કોહા ચોકડી આવી જઈએ. હા જો બીજા ટીમ વાળા આવો અહીંયાની રાહ જોઈએ પછી જઈએ બોક્સ ક્રિકેટ રમવા માટે. તો હવાનો ટાઈમ થયો લગભગ 3:30. તો આગળ બતાવું તમને. તો જો વિસનગર આવી ગયા છીએ અને હવે ક્રિકેટ રમવાનું ચાલુ કરીએ. તો ચલો બતાવો આગળ. તો ચલો અંદર જઈએ રમીએ. તો જો રમવાનું ચાલુ.
પહેલી મેચ પતી ગઈ, બીજી મેચ ચાલુ થઈ ગઈ. 70 રને અમે જીતી જઈએ અને 10 ઓવરમાં. જો આ મેન ઓફ ધ મેચ. અને હવે પતી ગઈ મેચ તો હવે ઘેર હેડ્યા. જો નીકળી જઈએ ઘેર. તો જો ઘેર આવી ગયું, બહુ બરોબરની ઊંઘ ચડી. તો જઈએ ક્યાં જઈને મૂકી જઈએ પહેલાં તો હું મારા વ્લોગને આટલે એન્ડ કરું.